सरथाना पुलिस युग के निकट भविष्य में गणेश उत्सव नजीक आ रही है, इसलिए सरथाना क्षेत्र में गणेश उत्सव आयोजकों की एक बैठक सरथाना पुलिस स्टेशन में पीआई मीनाबा जाला ने बुलाई। सभी मंडलों के आयोजकों को छोटी और मिट्टी की मूर्तियां लानी चाहिए और मंडप में सीसीटीवी कैमरे लगाने चाहिए ताकि पुलिस सरथाना क्षेत्र में गणेश उत्सव के दौरान चोरी या किसी अन्य आपराधिक साजिश के मामले में किसी भी असामाजिक तत्वों को अपनी आसानी से पकड़ा जा सके। गणेश जी की स्थापना की जा रही है, उन सभी जगहों पर पुलिस की लगातार गश्त रहेगी और जहां भी आपको पुलिस की जरूरत होगी, पुलिस आपके साथ है। संवाददाता अश्वनाथ सिरसाट, BHP न्यूज़, सूरत। આજરોજ ગણપતિ ઉત્સવ જે આવનાર સમયમાં ગણપતિની ઉજવણી થનાર છે તે અનુસંધાને ગણપતિ સ્થાપન કરનાર અલગ અલગ મંડળોને બોલાવવામાં આવેલા હતા અને તેઓને શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે એ લોકોને આગ્રહ કરેલો હતો। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સરથાણા પોલીસ વિસ્તારમાં અત્યારે જે મંડળો બોલાવેલા હતા તેઓએ સામેથી એવી સહમતિ અને ઈચ્છા દર્શાવી કે અમે આ વખતે માટીના ગણપતિ લાવશું, કેમ કે જે ધાર્મિક લાગણી એ વખતે દુભાય છે કે જ્યારે ગણપતિજી છે એનું વિસર્જન કરવામાં આવે છે અને દરિયામાં પછી ક્યાંય રહે છે અને મૂર્તિનું અપમાન થાય છે, એટલે એ લોકોએ સામેથી આવી સહમતિ દર્શાવી એ ખૂબ જ આનંદની વાત છે। અને એ ગણપતિ ઉત્સવ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, એ લોકોનું જે આનંદ ઉત્સવથી પોતે ઉત્સવ ઉજવે એટલે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં રહેશે ને એમની સાથે છે। અમારો પરિચય છે હોમ રેસિડેન્સી ખરસદ ગામ। ત્યાંથી અમને અહીંયા ફોન આવ્યો હતો કે તમે આવો અને આપણે ગણપતિ બારામાં મિટિંગ કરવાની છે। એટલે મિટિંગમાં અમને મેડમજીએ સમજાવ્યું છે કે બને ત્યાં સુધી અમે માટીની મૂર્તિઓ મૂકશું અને માટીની મૂર્તિઓ મૂકતી અને સોસાયટીમાં પધરાવશું એવો આગ્રહ રાખશું। પછી એને કે મેડમનું કહેવાનું છે કે CCTV કેમેરા પણ તમે કે મૂકો, કોઈ પણ અહીંયા ઘટના બને તો એના બારામાં આપણે એની કંઈ આગળ પ્રોસેસ કરી શકીએ એમ। એટલે CCTV કેમેરાનું પણ તમે થોડુંક આગ્રહ રાખજો અને કાંઈ પણ એવી ઘટના બને તો અમે તમારી સાથે છીએ એવું પણ જણાવવામાં આવ્યું છે। એટલે કટિબંધ છે, જ્યારે પણ પોલીસ સ્ટેશનની જરૂર પડે તો અહીંયાથી આપણે સુરક્ષા પણ લઈ શકશું અને દરેક જગ્યા ઉપર કે સરથાણા વિસ્તારમાં ફરજિયાત માટીની મૂર્તિ બને એવો અમારો આગ્રહ છે। સજેશન સારું લાગ્યું અને મિટિંગ પણ સારી રહી છે અને બેને પણ મેડમે પણ સારું એવું સમજાવ્યું છે આપણને, બરાબર। અને સૌ અહીંયા સોસાયટી પરિવારના બધા પ્રમુખો ભેગા થયા છે અને પ્રમુખે પણ એવું કીધું છે કે બને ક્યાં સુધી માટીની મૂર્તિઓ આપણે મૂકશું એમ। કે આપણે દરિયાકાંઠે જઈએ છીએ તો ઘણી એવી વસ્તુ બને છે કે ભાઈ ક્રેનથી ઊંચા કરીને ગણપતિ લાવવાની આપણી જે ભાવના છે એ દુભાઈ છે। અત્યારે ઘણી જગ્યા ઉપર આપણે જે ગણપતિ પધરાવવા જઈએ ત્યારે ઘણા વડીલ લોકો આપણે રડતા હોઈએ છીએ એવું પણ જોઈએ છે, પણ આ ઘટના ન બને એટલે આપણને અંદરથી મેડમે સારી સમજાવ્યું છે અને બને ક્યાં સુધી પ્રમુખો સાથે છે અને આપ મહેનત કરશે કે ભાઈ આપણે બને ક્યાં સુધી માટીની મૂર્તિઓ મૂકશું।